અને ત્યારે પાણીની અંદર દીવો છટતો હતો, એટલે જાગૃત માતાજી હતા. અને દર વર્ષે એકવાર માતાજીના ચરણ સુધી આવે જ છે પાણી. મોટરો મૂકી છે 2-3 તોય પાણી ઓછું નહોતું થતું. જ્યારે માતાજીના ચરણોને અડ્યું અને 2 દિવસ એ પાણી સતત માતાજીના પગ આગળ રહ્યું, એના પછી આ પાણી એની જાતે આપોઆપ ઓછું થયું. કોળી, કુરબા, મુસલમાન એક માને છે કે જેને ગળાનો દુખાવો હોય કે એને કાનનો કાંઈ દુખાવો હોય, કોઈ બોબડું હોય તો માં એને બોલતા કરી દે છે. અને વાવનું પાણી જરીક છાંટે ને ત્યાં તો એને આમ ગમે એ વસ્તુ હોય એ પણ વહી જાય, એટલું વાવનું મહત્ત્વ છે અમારે. કે જેણે એને અમદાવાદના એક ડૉક્ટરે ના પાડેલી કે બેન તારા શરીરની અંદર પોતે એટલી બધી ખામી છે કે તું આજ તો ઠીક પણ ક્યારેય તું માં બની શકે એમ નથી. તું ગમે એ ડૉક્ટર આગળ જાય. ત્યારે હાલની ઘડીમાં એમ કે કોઈ દેવાવાળી હોય ને તો એ વળાવડી છે, બાકી કોઈ નથી. એક ફૂલ આપે પણ 2 ફૂલ તો દેવાવાળીમાં વળાવડી જ છે. નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નીલમ. મિત્રો, અત્યારે હું આવી છું વડાવળ મંદિર. જે વડાવળી માનું મંદિર છે એ ભાવનગરની બાજુમાં વડાવળ ગામ છે, એટલે સિહોરની બાજુમાં આવેલું છે. તો ચલો મિત્રો, આપણે અંદર જઈને માતાજીના દર્શન કરીશું અને જાણીશું કે વાવની અંદર માતાજી બિરાજમાન છે. તો હું તમને બતાવું કે કેટલા પગથિયા અંદર ઉતરશું પછી જ માતાજીનું મંદિર મઢ આવે છે. અને મિત્રો, ખાસ એ વાત જણાવી દઉં કે અંદર વાવમાં પાણી પણ છે. હમણાં થોડાક સમય પહેલાં જ માતાજીના મંદિર સુધી એટલે માતાજીના ચરણો સુધી એ પાણી આવી ગયું હતું. તો ચલો મિત્રો. મિત્રો, અત્યારે હું ભાવનગરની બાજુમાં વડાવળ ગામ છે, હું ત્યાં અમારા કુળદેવી છે, તો હું ત્યાં દર્શન કરવા આવી છું. તો સૌ પહેલાં તો હું તમને દર્શન કરાવી દઉં, પછી હું તમને બધી માહિતી બતાવું. ચલો. શ્રી કુળદેવી વડાવળી માત કી જય, માત કી જય. મિત્રો, અત્યારે માતાજીનો થાળ આવી ગયો છે અને આજે રવિવાર છે એટલે માને ત્યાં યજ્ઞ છે, હવન છે અને અત્યારે પ્રસાદી પણ લાપસી આવી છે. માત કી જય, માત કી જય, પાર્વતી પતે હર હર મહાદેવ. મિત્રો, આપણે આ મંદિર વિશે ઘણી ખરી વાતો હું તો જાણું છું, કારણ કે મારા કુળદેવી છે, પણ જે મિત્રો છે એમને નથી ખબર. તો આપણે બધી જાણકારી અહીંના જે મહારાજ છે એમની પાસેથી આપણે જાણીએ. જય માતાજી. જય માતાજી. મહારાજ, આપણે આ મંદિર સૌ પ્રથમ તો કેટલા વર્ષ જૂનું છે અને આપણે વડાવળીમાં છે, એમને કયા માતાજીનું મતલબ સ્વરૂપ છે એ પણ અમને જણાવો. આપણા વડાવળી માતા જે છે એ નવદુર્ગા સ્વરૂપ છે, 9 બહેનો છે અને વાવમાં બિરાજમાન છે માતાજી, એટલે વડાવળીમાં નવદુર્ગા તરીકે ઓળખાય. અને આ મંદિરના આશરે અંદાજે 1200 વર્ષ, 905ની સાલની અંદર સ્થાપના થઈ છે આની, એટલે 1200 વર્ષ જૂનું આ મંદિર છે.
માતાજી અહીંયા પ્રગટ કેવી રીતે થયા? એટલે સ્વયંભૂ પ્રગટ થયેલા છે? આ સ્વયંભૂ એમાં એવું છે કે પાટણના રાજા છે સિદ્ધરાજ જયસિંહ, એને શરીરે કોઢ હતો અને એનું પાપનું પ્રાયશ્ચિત કરવા માટે એ ત્યાંથી નીકળી ગયા અને ફરતા ફરતા જ્યાં એવા ધાર્મિક સ્થળો લાગે ત્યાં આગળ એ પૂજન અર્ચન કરે અને પોતાનું પાપનું પ્રાયશ્ચિત કરતા ફરતા 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 અહીંયા આવ્યા એટલે આ જ્યાં માતાજીનું સ્થાનક છે ત્યાં જમીનમાં વીવડો હતો, ટૂંકમાં જમીનમાંથી પાણી નીકળતું અને ત્યાં આગળ એણે સ્નાન કર્યું, પૂજન અર્ચન કર્યું, અહીં રોકાણા અને એનું સ્નાન કરવાથી એના શરીરનો તમામ કોઢ અહીં જતો રહ્યો એટલે એને શ્રાપમાંથી મુક્તિ મળી એટલે એણે વાવ ગળાવી. અહીં વાવ જ્યારે ગાળતા હતા એટલે વાવની અંદર આ જ જગ્યાએ માતાજીનું સ્થાનક વાવમાંથી નીકળ્યું અને ત્યારે પાણીની અંદર દીવો ઝગતો હતો એટલે જાગૃત માતાજી હતા અને ત્યાંથી પછી વાવ આમ ગાળી એટલે એલ આકારમાં આપણી વાવ છે. આની નીચે પણ પગથિયા જ છે એટલે માતાજી સ્વયં વાવમાંથી પ્રગટ થયા છે. અને આયા વળાવડ ગામની અંદર મહેતા દવે પરિવાર, શુક્લ પરિવાર જે છે, દીક્ષિત પરિવાર બધા એ અહીંયા વસવાટ કરતા એટલે એ વળાવડી માતાને કુળદેવી તરીકે પૂજતા પહેલેથી ને વળાવડીમાં નવદુર્ગા સ્વરૂપ છે એટલે વળાવડી માતા. મેં સાંભળ્યું છે કે થોડાક સમય પહેલાં અહીંયા પાણી આવ્યું હતું. હા, પાણી તો આમ તો આ વખતે વરસાદ સારો હતો એટલે જૂન મહિનાથી સતત શરૂ છે પણ દિવાળી પછી ઓચિંતાનું એવું બન્યું કે મોટર સતત પાણી બહાર ખેંચતી હતી પણ તે છતાંય પાણી અંદર આવતું ગયું અને મોટર શરૂ હતી તોય પાણી એવું, પછી બીજી મોટર, બીજો પંપ મૂક્યો તોય પાણીનો સતત વધારો, ત્રીજી મોટર, 3 મોટર સતત 24 કલાક શરૂ હોવા છતાં છેક માતાજીના ચરણ કમળ સુધી પાણી 2 દિવસ માટે રોકાણું અને પછી ત્રીજા દિવસે સાંજે 11, 11:30 વાગ્યા પછી ધીમે ધીમે ઉતર્યું એટલે 2 દિવસ સતત પાણી, સતત પ્રયત્નો, મોટરું શરૂ હોવા છતાં પણ પાણી અંદર આવ્યું માતાજી ને દર વર્ષે એકવાર માતાજીના ચરણ સુધી આવે જ છે પાણી. અહીંયા માતાજીના તો અનેક પરચા હોય છે મહારાજ, પણ કોઈ એવો પરચો કે જે માં સાક્ષાત આપને એમ લાગે કે નહીં છે? પરચો તો માતાજીનો તમે અંદર અત્યારે આવો તો માતાજીનું સત એટલું બધું દેવત્વ છે કે તમે અંદર કેમ્પસમાં આવો ને એટલે તમને અહીંના અલગ જ વાઇબ્રેશન તમને દેખાશે. બીજી નંબરમાં માતાજીની માનતાઓ હોય છે પણ એવી અઘરી માનતાઓ અમે કોઈને કહેતાય નથી અને કોઈ કરે તો અમે ના પણ પાડીએ છીએ કે માતાજીને માત્ર દીવો કરો, લાપસી ધરાવો, ઘરેથી સુખડી લાવો કે ખીર કરો પણ કોઈ દળતા આવે કે એવી માનતાઓ અહીં અઘરી નથી. અંધશ્રદ્ધા ટૂંકમાં નહીં કોઈ, પ્રેક્ટિકલી અહીંયા અમે કહીએ કે ભાઈ અમને આમ તકલીફ છે તો તમને સારું થઈ જાય તો તમે કોઈ એવા ગરીબ માણસો હોય, તમારા પાડોશમાં હોય તો એને તમે મદદ કરો અથવા કોઈ દીકરા દીકરી ભણતા હોય, ભણવામાં હોશિયાર હોય અને એના મા બાપ એને ભણાવી ન શકતા હોય એને મદદ કરો તો માતાજી રાજી જ થાય. એટલે એવી જ રીતે તે માતાજીની માનતાઓ અહીંયા સાદી ટૂંકમાં હોય. માને અતિ પ્રિય સુખડી કે લાપસી અને ખીર, લાપસી, ખીર ને સુખડી પણ અતિ પ્રિય લાપસી માતાજીને, લાપસી અને ગાયના ઘીનો દીવો. મહારાજ અહીંયા ઘણા ખરા અજાણ્યા ગમે ત્યાંથી બહારગામથી આવતા હોય એમને અહીંયા આવવું હોય તો કેવી રીતે આવે? જો બહારગામથી આવતા હોય ને તો ભાવનગર જિલ્લાનું સિહોર તાલુકો અને સિહોર તાલુકાનું વળાવડ ગામ, સિહોરથી માત્ર ને માત્ર 3 કિલોમીટર રાજકોટ હાઈવે ઉપર આ ગામ આવ્યું છે અને તમે ગૂગલ મેપમાં તે તમે નાખો વળાવડી માતા, હા સર્ચ મારો વળાવડી માતા ટેમ્પલ એટલે સીધું અહીંનું લોકેશન તમને મળી જશે. તો ખૂબ જ સરસ, મહારાજે ખૂબ સરસ માહિતી આપી છે. તો મિત્રો અવશ્ય જો અહીંયાથી તમે નીકળતા હોય તો આ માતાજીના દર્શન કરવા અવશ્ય આવજો. હું તમને એ વાવ પણ બતાવીશ કે જે માતાજીના ચરણ સુધી પાણી આવે છે અને અહીંયા મોટર મૂકવા છતાંય પાણી જતું નથી, એ વાવના પણ હું તમને દર્શન કરાવીશ. અને મિત્રો આપણે અહીંયા અમુક શ્રદ્ધાળુઓ જે છે એમની સાથે વાત કરીશું કે અહીંયા માતાજીને ભાવથી ભજે છે અને આપણે એમની સાથે વાતો કરીશું. તો મિત્રો આ એ જ વાવ છે, તમે જોઈ શકો છો કે આ વાવનું પાણી માતાજીના ચરણો સુધી આવ્યું. એ પહેલાં અમે કેટલું અહીંયા આ લોકોએ મોટરો મૂકી છે 2-3 તોય પાણી ઓછું નહોતું થતું. જ્યારે માતાજીના ચરણોને અડ્યું અને 2 દિવસ એ પાણી સતત માતાજીના પગ આગળ રહ્યું એના પછી આ પાણી એની જાતે આપોઆપ ઓછું થયું છે. પણ અત્યારે પણ તમે જુઓ કે ફૂલ ભરેલું છે. આ વાવ છે જેમ આપને મહારાજે કીધું એલ આકારની, એટલે છેક આ આખું મંદિર વાવની અંદર છે. હું તમને દાદર પણ બતાવીશ કે કેટલા ઊંચા દાદરા છે અને આ તમે જો વાવની અંદર માતાજી બિરાજમાન છે. તો મિત્રો આપણી સાથે અહીંયા વાવી ભક્તો જોડાયેલા છે, આપણે એમની સાથે વાત કરીએ. તમે અહીંયા કેટલા સમયથી આવો છો ને તમારું નામ શું છે?
સંજયભાઈ બળવંતરાય દવે મારું નામ છે. 35 વર્ષથી અહીંયા આવીએ છીએ માતાજીના દર્શન કરવા માટે. કેવો માતાજી પ્રત્યે ભાવ કેવો છે? માતાજીની આપ મનોકામના રાખો, મનમાં મનોકામના રાખવાની, કોઈને કહેવાનું નહીં, માનતા રાખો તો સમયાંતરે માતાજી માનતા પૂર્ણ કરે છે. એટલે જ અહીં ખૂબ ભાવિક ભક્તો આવે છે. ભાવનગરથી નજીક 15 કિલોમીટર ખોડિયાર માતાજીનું મંદિર છે, જે જંગલમાં છે. ત્યારબાદ સિહોર તો સિહોરીમાં ડુંગર ઉપર છે, ત્યાં બિરાજમાન છે. જાની પરિવાર વેગડ પરિવારના કુળદેવી છે. ત્યારથી 3 કિલોમીટર આગળ આવો એટલે વળાવડીમાં, ટૂંકમાં નજીક 3 અંતરે સિહોરીમાં, વળાવડીમાં, ખોડિયારમાં બધા જ બિરાજમાન છે. અને વાવમાં એક આ માતાજી બિરાજમાન છે. દર ચોમાસામાં આપ જોઈ શકો છો કે અહીંયા પાણી માતાજીના ચરણ સ્પર્શ કરવા માટે આવે છે. સાક્ષાત આ વળાવડી માતા વાયમાં બેઠેલી હાજરા હાજુર છે. આ અમે 50 વર્ષથી સેવા કરીએ છીએ, પણ એવા કેટલાય ઘણા કામ થઈ ગયા. હાજરા હાજુર છે. તમે ખાલી લાપસી માનો કે એક જ દીવો માનો, તમારે ફરશે કામ થઈ જાય. સાક્ષાત હાજરા હાજુર છે માતાજી. જય માતાજી. જય માતાજી, જય વળાવડીમાં. બેન, તમે ક્યાંથી છો? તમારું નામ શું? મારું નામ, હું ભાવનગરથી આવું છું અને મારું નામ નૈનાબેન મુકેશભાઈ મહેતા. તમે માતાજી જોડે કેવા જોડાયેલા છો? માતાજીની જોડે એકદમ નજીકથી જોડાયેલી છું ને માતાજી વળાવડી માની મારી ઉપર અસીમ કૃપા છે કે તમે કોઈ એવી મુમેન્ટ મને કહો કે જે તમને બહુ ખૂબ યાદગાર રહી ગઈ હોય. ખાલી શ્રદ્ધાથી એમ વળાવડી માનો દીવો કરે ને ત્યાં માં એના એક માં નહીં પણ 9 દુર્ગામાં આવીને ઊભી રહેલી છે. અને 1-2 ભક્તો તો એવા સેવકો માના હતા કે જેણે એને અમદાવાદના એક ડૉક્ટરે ના પાડેલી કે બેન, તારા શરીરની અંદર પોતે એટલી બધી ખામી છે કે તું આજ તો ઠીક પણ ક્યારેય તું માં બની શકે એમ નથી, તું ગમે એ ડૉક્ટર આગળ જાય એમ. ત્યારે એણે મને એમ કીધું કે તમે એકદમ માતાજીને નજીક છો તો મારા વતી તમે માને પ્રાર્થના કરો ને કે ને માં શું ન. એટલે મેં કીધું તું આસુડા એક લૂછવાવાળી હોય તો એક તો માં છે, એક જનની છે કે જેણે આપણને જન્મ આપ્યો હોય, ને બીજી જગતજનની છે કે જે માં બધા બાળકો એને હરખા હોય, મૂંગા હોય, બોલા હોય, બોબડા હોય, ગમે હોય, માને તો બધા બાળકો હરખા હોય. તો મેં કીધું તું મૂંઝામાં હું તારા વતી માને ચોક્કસ પ્રાર્થના કરીશ એમ. તો એ ઘરે આવ્યા અને મેં વાત કરી, મેં કીધું અમારે વળાવડીમાં છે, તારે ત્યાં પછી દર્શન કરવા આવવું પડશે, લાપસી કરવી પડશે અને તું વળાવડીમાંના નામે 3 ગરબા કરજે, 3 માળા કરજે. માં અમારી દવે અને મહેતાની એકની કુળદેવી નથી, પણ કોળી, કુરબા, મુસલમાન એક માને છે કે જેને ગળાનો દુખાવો હોય કે એને કાનનો કાંઈ દુખાવો હોય, કોઈ બોબડું હોય તો માં એને બોલતા કરી દે છે. અને વાવનું પાણી જરીક છાંટે ને ત્યાં તો એને આમ ગમે એ વસ્તુ હોય એ પણ વહી જાય, એટલું વાવનું મહત્ત્વ છે અમારે. ને વાવમાં ચાલુ પાણીએ માતાજીએ ગોખમાં દર્શન દીધેલા છે દીવા રૂપે. અને એ જે એક સેવક હતા અને એને જે બધાએ ના પાડી દીધું, જ્યારે એને માં આપે ને ત્યારે એને માં ઉપર હતોક પ્રેમ હોય. માને તો હોય પણ બાળકને જ્યારે જાગે ને ત્યારે એની કૃપા અલૌકિક કંઈક હોય છે એમ. તો એને 1.25 મહિનામાં એને માએ દેખાડ્યું કે એને ડૉક્ટરે એમ કીધું કે બેન, તમારે તો સારા દિવસો છે એમ, અને એક બાળકની પણ તમારે ટ્વિન્સ છે કે. અને એમાંય એને માતાજી એટલી બધી કૃપા કરી કે 9મા મહિને ડૉક્ટરે એને બધું કીધું તો તમારી બધી તબિયત સારી છે. અને ચાલુ પ્રેગ્નેન્ટે મારા ઘરે, પોતાના ઘરે વળાવડીમાંનો મઠ છે, ત્યાં એ ઊભા ગરબા ભર્યા માતાજીના એણે, એ સેવકે. અને એને પેલો દીકરો આપ્યો માએ, અને 10 મિનિટ પછી બેબી આપી. અને દીકરો અને દીકરી માએ દહીં ને દૂધ બે આપી દીધા. એટલે એ અત્યારે હાલની ઘડીમાં એમ કે કોઈ દેવાવાળી હોય ને તો એ વળાવડી છે, બાકી કોઈ નથી. કોઈ માં દઈએ કે 1 ફૂલ આપે પણ 2 ફૂલ તો દેવાવાળીમાં વળાવડી જ છે. એટલું બધું માનું ઓલું છે એમ. અને બધા માને છે, આજુબાજુ કોઈ જરી કે દૂધ માને દૂધની ધારાવાળી માને છે કે પગથિયે હું માં તારા દીવા કરી, પગથિયે હું સોપારી મૂકીશ, હું પૈસા મૂકીશ. અને પોતાને જે અંદરની જે શ્રદ્ધા હોય ને એ પગથિયે મૂકી અને માં આગળ પોતે દર્શન કરે છે. અને માં એની બધી મનોકામના પૂરી કરે છે એમ. કોઈના માએ આંસુ નથી લૂછાય એવું નહીં. આપણી કુળની દેવી છે તો આપણું તો લૂછે, પણ બહારનાય લૂછ્યા છે ત્યારે એમ કહેવાય કે આ જગતજનની છે એમ.
એમ એટલું માનવું ઓલું છે. ખૂબ જ સરસ. ખરેખર હું તમને મારા દરેક વિડીયોમાં કહું છું કે મારા હાથના રૂવાડા ઊભા થઈ ગયા જ્યારે એ વાત કરતા હતા. હું વચ્ચે બોલી નથી કારણ કે એમની લિંક ના તૂટે એટલે, પણ ખરેખર આમ કે ને સાચી આમ અહેસાસ થતો હતો એ જે વાત કરતા હતા એમનો. ખૂબ જ સરસ. માના આટલા અનેરા પરચા છે જય વડાવડીમાં. તો મિત્રો અત્યારે માતાજીના મઢે હું બેઠી છું, પણ જોડે દીકરીબા અહીંયા છે, કુટુંબની દીકરી છે. તો એ માતાજીનું મસ્ત મજાનો ગરબો ગાય છે, તો આપણે એમને સાંભળીએ. બેટા તમારું નામ શું છે? મૃગાલી મહેતા. બરાબર. અને માતાજીનું કયું ગરબો ગાવાની છે? કરું કોટી કોટી પ્રણામ. હા, એ તો બહુ સરસ છે અને મારા યુટ્યુબમાં પણ મેં મૂકેલું છે. તો ચલો આપણે સાંભળીએ. બોલો વડાવડી માત કી જય, નવદુર્ગા માત કી જય. કરતા હરતા શ્રી હિંકારી કાલી કાલ રૈયણ કૌમારી શશી શેખ વદિયેશ્વર નારી જગની માવણ જો જણધારી દવા દવંગણ દવતુ ધમણા કૃષ્ણા કુંજા કુંતી કમ ચલા ચલા ચા મુંડા ચપલા વિકટો વિકટ ભુબાલા વિમલા શુભકા શિવા જયાશી અંબા પરિચા પરંપરા પાલંબા પુષાચણી શાકડીપતિ બંબા આરાધી જયવલંબા સંકાલિકા શારદ સમયા ત્રિપુરા તારિણી તારા તમી ઓહમ સોહમ અખિયા અભિયા આઈ અજિયા વિજયા ઉમિયા માં અંબર ધરની ઉજ્જવલ ઘરની શંકર ઘરની શંકરની જનની જનની રક્ષા કરની અસજ હરની અજહરની માસી ગિરિવરની સીસાચન હિમ ઉદરની દિહતાજી તૌરાજી રાજી ખપ્પર માજી દજાઉ માજી અંબાજી માં દજાઉ માજી અંબાજી માં દજાઉ માજી અંબાજી. કરું કોટી કોટી પ્રણામ માડી તારા ચરણોમાં. કરું કોટી કોટી પ્રણામ માડી તારા ચરણોમાં. મારે 68 તીરથ ધામ માડી તારા ચરણોમાં. મારે 68 તીરથ ધામ માડી તારા ચરણોમાં. સોનલ વર્ણો સૂરજ ઉગ્યો ઘેર પધાર્યા માત રે. સોનલ વર્ણો સૂરજ ઉગ્યો ઘેર પધાર્યા માત રે. પૂર્વ જન્મના પુણ્ય જ ફળિયા, પૂર્વ જન્મના પુણ્ય જ ફળિયા. પ્રગટ્યો પુણ્ય પ્રભાત માડી તારા ચરણોમાં. કરું કોટી કોટી પ્રણામ માડી તારા ચરણોમાં. મારે 68 તીરથ ધામ માડી તારા ચરણોમાં. કુમ કુમયાક્ષત ફૂલ સુગંધિત સગમોતીનો થાળ રે. કુમ કુમયાક્ષત ફૂલ સુગંધિત સગમોતીનો થાળ રે. આજ વધાવો માત વડાવડી, આજ વધાવો માત વડાવડી. થાય સફળ અવતાર માડી તારા ચરણોમાં. કરું કોટી કોટી પ્રણામ માડી તારા ચરણોમાં. મારે 68 તીરથ ધામ માડી તારા ચરણોમાં. અમી ભરી નજરે માત નિહાળ
માડી તારા ચરણોમાં. બોલો વડાવડી માત કી જય, નવદુર્ગા માત કી જય. નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ. હર હર. તો મિત્રો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ બોક્સમાં જય માતાજી, જય વડાવડીમાં લખવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દાદા.